નાના ગામડાના વિદ્યાર્થીઓ પણ મેટ્રો સિટી લેવલનો અભ્યાસ મળી રહે તે માટે ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડભોઈના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો કરાયો ઉદ્ઘાટન. ડભોઈ સાધોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પામ્યું છે નિર્માણ. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટાઉદેપુર સંત જશુભાઈ રાઠવા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ દીપક શાહ સહિતના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ગુરુકુળ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીત હિતાવહાની ભાવના ધરાવતા શ્રી કેપી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના સંતો, મહંતો, અભિભાવકો મોટી સંખ્યામાં ઉદ્ઘાટન પ્રસંગોમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનનું વિઝન તેમજ શૌર્ય દાખવનાર સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. ડભોઈમાં ગુરુકુળનો પ્રારંભ થતાં પ્રાચીન વેદો, વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષણ વિદ્યાર્થીઓનું મળતું રહે તે માટે આનંદ વ્યક્ત કર્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વક્તવ્યમાં સૌનો આભાર વ્યક્ત કરી ડભોઈ ગુરુકુળને દર્ભાવતી ગુરુકુળ નામાભિધાન કરવાની વિચાર મૂક્યો હતો, જેને મંચસ્થ મહાનુભાવો અને સંતોએ હર્ષ વાવ્યો હતો.